પવિત્રા માર્ઘેરિટાએ ઉરુગ્વેના નવા રાષ્ટ્રપતિના શપથવિધિ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી પવિત્રા માર્ઘેરિટાએ ઉરુગ્વેના નવા રાષ્ટ્રપતિ યામાંડુ ઓટ્સી અને ઉપરાષ્ટ્રપતિ કેરોલિના કોસ્સેના શપથવિધિ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. આ પ્રસંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુભેચ્છા સંદેશ પહોંચાડ્યા અને ભારત ઉરુગ્વે સંબંધોને મજબૂત બનાવવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો. માર્ઘેરિટાએ મોન્ટેવિડિયોમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને ત્યાંના ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી. તેમણે જણાવ્યું કે મહાત્મા ગાંધીની વારસાને જાળવી રાખવા અને ભારત ઉરુગ્વે વચ્ચે મિત્રતાના બંધન મજબૂત કરવા માટે હું ગૌરવ અનુભવું છું. માર્ઘેરિટાએ ઉરુગ્વેના ઉદ્યોગ, ઉર્જા અને ખાણ મંત્રી ફર્નાન્ડો કાર્ડોના સાથે પણ મુલાકાત કરી અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે અમે અમારા બે મિત્રો દેશ વચ્ચેના સંબંધોને વધુ ઊંડા અને વૈવિધ્યપૂર્ણ બનાવવા માટે સહમત થયા છીએ. માર્ઘેરિટાની આ મુલાકાત ઉરુગ્વે, બહામાસ, બાર્બાડોસ અને નિકારાગુઆના 4 રાષ્ટ્રોના પ્રવાસનો ભાગ છે. આ પ્રવાસ દરમિયાન માર્ઘેરિટાએ વિવિધ રાજકીય, વેપાર અને ઉદ્યોગના નેતાઓ સાથે મુલાકાત કરી અને ભારતીય સમુદાય સાથે સંવાદ કર્યો.